આગામી સમયમાં કોળી સમાજનું દિલ્હીમાં રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ફરી એકવાર વાત આવી ગઈ છે કુંવરજી બાવળિયા અને હીરાભાઈ સોલંકીને લઈને। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આગામી સમયમાં દિલ્હીમાં કોળી સમાજનું અધિવેશન તો મળવાનું છે, પરંતુ આ અધિવેશનને લઈ અને હવે ચર્ચાઓ અનેક થઈ રહી છે। આપણે જોયું કે સમગ્ર ગુજરાતમાં જે કોળી સમાજની રાષ્ટ્રીય અખિલ ભારતીય રાષ્ટ્રીય કોળી સમાજની જે ટીમ છે તેમના દ્વારા મીટિંગો કરવામાં આવી, ગુજરાતના અનેક મુદ્દાઓને લઈને પણ ચર્ચાઓ થઈ। આ તમામ ચર્ચાઓની વચ્ચે ક્યાંક ને ક્યાંક મીટિંગોમાં અનેક સવાલો પણ કોળી સમાજને લઈને ઊભા થયા, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે કુંવરજી બાવળિયા દ્વારા આ જે રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીમાં મળે એના પહેલા રાષ્ટ્રીય અધિવેશનની પૂર્વ તૈયારીઓને લઈને અનેક જગ્યાએ જે અધિવેશન બોલાવવામાં આવ્યું છે ને એને લઈ અને હવે ક્યાંક ને ક્યાંક અનેક પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। સૌપ્રથમ આખી બાબતને લઈને જો ચર્ચા કરીએ તો અહીંયા કુંવરજી બાવળિયાનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે, એમનો ફોટો છે ને અહીંયા લખવામાં આવ્યું છે રાષ્ટ્રીય અધ્યક્ષ। હવે આ બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે આપણને જો બધાને ખબર છે કે કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ હાલ અન્ય છે અને અહીંયા કુંવરજી બાવળિયાનું જે પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે એમાં કુંવરજી બાવળિયાને રાષ્ટ્રીય અધ્યક્ષ લખવામાં આવ્યા છે અને અહીંયા બીજા પપુરામ કોળી જે પ્રદેશ અધ્યક્ષ છે એમની વાત કરવામાં આવી છે। અખિલ ભારતીય કોળી સમાજ નવી દિલ્હી અને રાષ્ટ્રીય અધિવેશન દિનાંક 14 જૂન 2026। પૂર્વ તૈયારીઓ જે રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે એના પહેલાની પૂર્વ તૈયારી માટે રાજસ્થાન પ્રદેશની મીટિંગ મળવાની છે અને આ મીટિંગ ક્યાંક ને ક્યાંક જયપુરમાં મળશે। 13 મઈ 2026ના રોજ આ મીટિંગ મળવાની છે અને આ મીટિંગ મળવાની છે કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં। બીજી પણ એક પોસ્ટર અહીંયા વાયરલ થઈ રહી છે, એને લઈને પણ ચર્ચા કરીએ તો આ જે વાત કરવામાં આવે રાષ્ટ્રીય અધિવેશન પહેલા જ પૂર્વ તૈયારી માટેની એક મીટિંગ મળવાની છે ને આ મીટિંગ મળવાની છે લખનઉ ઉત્તર પ્રદેશમાં 14 જૂન 2026ને લઈને। આજે આખું વાત કરવામાં આવે તો અહીંયા જે પૂર્વ મીટિંગ છે એ મળવાની છે 17/5/2026 10 વાગ્યે। એટલે ક્યાંક ને ક્યાંક હવે આ જે પોસ્ટરો કુંવરજી બાવળિયાના વાયરલ થઈ રહ્યા છે એને લઈ અને કોળી સમાજમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે। ખાસ કરીને જો કોળી સમાજની વાત કરવામાં આવે તો અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે હીરાભાઈ સોલંકી, અને એની સાથે સાથે જો ચર્ચા કરીએ રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને કોળી સમાજના જે આખું અખિલ ભારતીય કોળી સમાજ છે એના રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કુંવરજી બાવળિયા પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, ત્યારબાદ જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે એ બદલવામાં આવ્યા। 3 વર્ષે ક્યાંક ને ક્યાંક આ અધિવેશન મળતું હોય છે અને હવે આમાં ચર્ચાઓ એવી થઈ રહી છે કે જે કુંવરજી બાવળિયા છે તેમના દ્વારા પૂર્વ તૈયારીઓને લઈને મીટિંગો કેમ બોલાવવામાં આવી રહી છે એવી પણ અનેક વાતો ચાલી રહી છે। ખાસ કરી અને હવે આમાં જોવાનું રહેશે, કારણ કે ફરી એકવાર વાત એ જ સામે આવી રહી છે કે શું કોળી સમાજમાં બે ભાગલા છે કે કોળી સમાજના બે જૂથ છે। આના પહેલા પણ આ ચર્ચાઓ થઈ હતી, કારણ કે આના પહેલા ચર્ચાઓ એવી થઈ હતી કે આ અધિવેશન મળશે તો પછી રાષ્ટ્રીય અધિવેશનમાં દરેક રાજ્યના એક જે અગ્રણી હોય છે કાં તો પ્રમુખ હોય છે અખિલ ભારતીય કોળી સમાજના દરેક રાજ્યના, એ રાજ્યના પ્રમુખ સ્ટેજ ઉપર બેસે છે। તો પછી ગુજરાતમાંથી હીરાભાઈ સોલંકી સ્ટેજ ઉપર બેસશે તો પછી કુંવરજી બાવળિયાનું સ્થાન શું રહેશે એને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ અને હવે આ જે અધિવેશનની તારીખ જ્યારે આવી ગઈ છે 21 જૂનના રોજ અધિવેશન મળવાનું છે એની પૂર્વ તૈયારીઓને લઈને હવે અનેક જે રાજ્ય છે એમાં કુંવરજી બાવળિયા ની અધ્યક્ષતામાં કાં તો કુંવરજી બાવળિયાનો પોસ્ટર વાયરલ થઈ રહ્યો છે અને પૂર્વ તૈયારીઓના સંદર્ભમાં હવે મીટિંગો મળવાની છે એવી વાતો અને એવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે। જોવાનું રહેશે કે આગામી સમયમાં હવે આ અધિવેશન મળશે ત્યારે શું થાય છે, ત્યારે શું ચર્ચાઓ થાય છે અને ખાસ કરીને ગુજરાતનું પ્રતિનિધિત્વ આ અધિવેશનમાં કોણ કરે છે। આ સમગ્ર બાબત અને ખાસ કરીને મુદ્દાઓની વાત કરીએ તો ગુજરાતમાં જે કોળી સમાજના યુવકો ઉપર હુમલાઓ થઈ રહ્યા છે આ મુદ્દાને લઈને પણ ચર્ચાઓ થશે એવી વાત સામે આવી રહી છે। એની સાથે સાથે અનેક જે મુદ્દાઓ છે શૈક્ષણિક રીતે કે પછી જે હાલ મુદ્દાઓ ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે, ખાસ કરીને રાજકીય રીતે પણ ચર્ચાઓ થવાની વાતો છે, કારણ કે કોળી સમાજ દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે ગુજરાતમાં કોળી સમાજના મુખ્યમંત્રી હોય। એટલે હવે આજે આખી બાબત સામે આવી છે એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।